નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર ભરતસિંહ ઝાલા, ખેડૂત આગેવાન જોડાયેલા છે. સુરેન્દ્રનગર કોટગામની ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે, જે રીતના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને સાથે જ કચ્છ પછી ફરી એકવાર ખેડૂતો સુરેન્દ્રનગરમાં આક્રમકતાથી વીજ કંપનીઓની સામે વિરોધ કરી રહ્યા છે. પાલભાઈ પણ એમની સાથે છે. આજે એક રેલી થવાની છે સુરેન્દ્રનગરમાં અને ખેડૂત આગેવાનો અને ખેડૂતો ભેગા થઈ અને આવેદન પત્ર આપવા જવાના છે. ભરતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટમાં. અને ભરતભાઈ, પહેલો સવાલ એ છે મારો કે એકદમ સરળ ભાષામાં અને સંક્ષિપ્તમાં સમજવું છે કે વિરોધ કઈ બાબતનો છે ખેડૂતોનો. બહુ પાલજી ખૂબ ખૂબ આપનો આભાર. ચૂંટણીને તો એટલી વાત છે કે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં ખેડૂતોની મંજૂરી વગર બળજબરીપૂર્વક પોલીસે અત્યાચાર કરી અને વીજ પોલ નાખી દીધા છે. આજની તારીખ સુધી ખેડૂતોને ખેતરમાં જવા દેતા નથી અને એટલો બધો ત્રાસ સર્જાયો છે કે ન પૂછો વાત. તો મતલબ એ છે કે ભારતના રાજપત્રમાં ગામના નામ જણાયા હતા, સર્વે નંબર નહોતા જણાયા. એક પણ સર્વે નંબરના ખેડૂતોને જાણ કરવામાં નથી આવી કે તમારી એમનો જે પંચરોજ કામ કરવું પડે એ પણ કર્યું નથી. આગલા દિવસે પોલીસના દબાણથી પંચરોજ કામ કરી અને વાંધા સાથે ખેડૂતોને સહી લીધી અને બીજે દિવસે તૂટી પડ્યા અને એટલો બધો અત્યાચાર કર્યો કે ન પૂછો વાત. આ જયારે 2025માં ડિસેમ્બર ની અંદર લગભગ 25 રાજપત્રો બહાર પડ્યા. એમાં કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ અને અન્ય ખેડૂત સંગઠનોએ આ રાજપત્રનો વિરોધ કરેલો. મોરબીથી રેલીઓ પણ નીકળેલી, કચ્છમાંથી પણ રેલીઓ પણ નીકળી, આંદોલન પણ થયેલા. પરંતુ જે ખેડૂતોની એક જ માંગ છે કે ખેડૂતો સાથે વાટાઘાટ કરો અને વીજ પોલ દીઠ 2 કરોડનું વળતર આપો. માસિક જે ખેડૂતો સાથે માસિક ભાડું નક્કી કરે. તો જ્યારે ખેડૂતો પર અત્યાચાર થયો ત્યારબાદ કોંઢ ગામમાં અમે ગયા. લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા અને બીજા ખેડૂત સંગઠનોએ અને આજે નક્કી કર્યું કે આજે 11 વાગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ રેલી કરશે, દેખાવો કરશે અને આમ અને ગુજરાતમાં તો સમસ્યાનો કોઈ પાર નથી. સમયસર વીજળી ન મળે, ડીઝલ ન મળે, ઉત્પાદનના પૂરા ભાવ ન મળે, પાક નુકસાનીનું વળતર ન મળે, આત્મહત્યા કરેલા ખેડૂતોની પત્નીઓને હજી સુધી કોઈ વળતર મળ્યું નથી. એટલે કહેવાતા આ વિકાસના ગુજરાતમાં ખેડૂતોની જે મૂળ સમસ્યા છે એનો ઉકેલ લાવવા માટે અમે અવિરત પ્રયાસ કરી રહ્યા છીએ અને આજે બહુ આભાર માનું છું. હું કોઈ પક્ષમાં નથી પણ કિસાન કોંગ્રેસ સંઘર્ષ સમિતિનો અને કિસાન કોંગ્રેસ ગુજરાત કિસાન કોંગ્રેસનો હું દિલથી આભાર માનું છું. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં નૈતિક મૂલ્યો સાથે રસ્તા ઉપર આવવાની જરૂર છે. તો તમામ ખેડૂતો આવે અને આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આજે ઉમટી પડશે. ભરતભાઈ, આજે રેલી ક્યાંથી ક્યાં જવાની છે? કલેક્ટરને આવેદન આપવાના છો? કેટલા ખેડૂતો ભેગા થવાના છે અને મુખ્ય મુદ્દાઓ શું રહેવાના છે? આવેદન પત્રમાં શું લખવાના છો? શું માંગણી છે? આજે ધાંગધ્રા તાલુકાના અને સુરેન્દ્રનગર જિલ્લાના બહોળી સંખ્યામાં ખેડૂતો મેળાના મેદાનમાં ભેગા થશે અને 12 વાગે મહારેલીનું આયોજન થશે. એ રેલીની અંદર કિસાનો અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ રજૂઆત કરવામાં આવે છે. બળજબરીપૂર્વક વીજ પોલ નાખવામાં ન આવે, એ વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા ભાડું આપવામાં આવે અથવા તો 30,000 રૂપિયા માસિક ભાડું આપવામાં આવે. એ અત્યારે ટૂંકી માંગણી અમે કરી છે અને આગામી દિવસોના આ માધ્યમથી 15મી જૂને સમગ્ર ગુજરાતમાંથી ટ્રેક્ટરની રેલી નીકળશે અને એની અંદર સેંકડો ખેડૂતો આમાં એ માંગણી વ્યાજબી માંગણી છે, એ મોટી માંગણી છે. તમને જે માંગણી નક્કી થાય એ પછી આપણે મોકલાવશું. પણ આજે ટૂંકો સવાલ કે વીજ પોલ કંપનીના વિરુદ્ધમાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરશે અને આપણા માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે ચોમાસું આવી ગયું છે, વરસાદનો સમય છે, વાવણી તમે થવા દો અને વીજ પોલ કંપનીની દાદાગીરી સામે પોલીસ અને તંત્ર એક થઈ ગયું છે અને જેમ જલિયાવાલા બાગની અંદર અંગ્રેજોએ અત્યાચાર કર્યો હતો એવો અત્યાચાર કર્યો છે. ખેતરોના ઝાપાના તાળા તોડી અને અંદર ઘૂસી ગયા છે. મહિલાઓ ઉપર પણ અત્યાચાર થયા છે.
તો આ લોકશાહીમાં આવો અત્યાચાર તો ખેડૂતો સહન નહીં કરી શકે. ભરતભાઈ, એ વિડીયોઝ ખૂબ વાયરલ થયા હતા શરૂઆતના દિવસના, જ્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા, પોલીસ સાથે મોટી બબાલ પણ થઈ હતી. પોલીસનું આમાં શું રોલ છે અને આખી ઘટનામાં પોલીસ કેવી રીતના મતલબ દાદાગીરી કરે છે, તમે જે કહી રહ્યા છો એ પોલીસ સાથે શું રકઝક થઈ હતી, તમે પણ વિડીયો મૂક્યા છે. આજે ગુજરાત પોલીસ ઉપર આંગળી ચીંધી રહી છે કે કોઈના ઘરના તાળા તૂટે તો પોલીસને તપાસ સોંપે છે અને પોલીસ જે ચોરી કરે એને પકડે છે. એના બદલે આજે ઉલટું થયું છે કે જાહેરમાં પોલીસ ખેડૂતોના ખેતરના ધાપા તોડે છે. તો પોલીસને ચોર ગણવી કે આ પોલીસ ચોરને પકડવા જાય છે એ ગણવું એ આપણે સમજવાની જરૂર છે. ચોરને પકડવા માટે પોલીસ જાય, એના બદલે ખેડૂતોના ઝાપાના તારા પોલીસ તોડે છે. તો પોલીસ શા માટે આ તારા તોડે છે અને કોના માટે તારા તોડે છે અને કોના કહેવાથી આ તારા તોડે છે એ સમાજે અને મીડિયાએ સમજવાની જરૂર છે. જે તારા તોડી તો તમે જોયા કે બીજાથી ત્રીજા ખેતરની અંદર આ ધાપો છે, એ ધાપો તોડી જે ખેતરમાં વીજ પોલ આવવાના છે એ બીજા ખેતરની પણ વાટ લગાવી દીધી છે. કોટ ગામની અંદર જે લોકોનો કોઈ લેવા દેવા નથી એવા ખેતરની અંદર આડેધડ આ બધા ડંફડિયા બધું ફર્યા કરે છે. અને જે ખેતરના તારા તોડીને બીજા ખેતરમાં ગયા છે ત્યાં ગ્રાઉન્ડ રિપોર્ટમાં હું જઈ આવ્યો છું, એ વિડીયો પણ મોકલ્યો હતો કે 10 વીઘા જમીનમાં 4 વીઘા જમીન તો તોડી ફોડી નાખી. એ બહેનો સત્વારા કોમ્યુનિટીના બહેનો છે, થોડા દિવસ પહેલા પાક ધિરાણ લોન લીધી હતી. એ લોન લઈને એમને ખેતરમાં વાવેતર કર્યું હતું અને એ બધા વાવેતરનો નાશ કરી નાખ્યો. આ બહુ ભરતભાઈ, વીજ કંપની કઈ છે, કેટલા ખેડૂતો છે જેમને ખૂબ વધારે નુકસાન થયું છે અને આગળ શું કરવાના છો? જો ખેડૂતોને આ નુકસાન થયું છે એના માટેની શું માંગણી છે તમારી? તમે વીજ પોલ નાખી દીધા એના વળતરની વાત કરી, પણ જે નુકસાન થયું છે એની શું માંગ છે? અમારી સ્પષ્ટ માંગ છે કે પાવર ગ્રીડ કંપની ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને સાથે સરકાર તપાસની નિમણૂક કરે અને જ્યાં જ્યાં પોલીસ દબાણ થયું છે એવા પોલીસ ઓફિસરો પર પગલા ભરવામાં આવે અને આ પાવર ગ્રીડે જે ખાવડીથી લઈને વાટ લગાવી દીધી છે, આ પાવર ગ્રીડ એક જ છે, બાકી બીજી સેંકડો આવવાની છે. તો અમે સ્પષ્ટ આ બાબતે કે ખેડૂત યોગ્ય વળતર કરોડ રૂપિયા થાંભલાના અથવા માસિક ભાડું આપવામાં આવે અને બીજું જ્યાં જ્યાં નુકસાન થયું છે એક વૃક્ષ સુધી 10,000 રૂપિયા વળતર આપે. જામફળી જે કપાસ વાયો છે, તલ વાયા હતા, ગુવાર વાયો હતો, એ બધાનું પણ પર હેક્ટરે લાખ સવા લાખ રૂપિયાનું નુકસાન થયું છે, એ પણ અલગથી વળતર આપવામાં આવે. અને જે આ બહેનો ઉપર ત્રાસ ગુજાર્યો છે એના ઉપર તો એફઆઈઆર થવી જ જોઈએ. આવું તો હરગીજ નહીં ચાલે. આડેધડ તાળા તોડી દે એટલે તમારા બાપનું ગુજરાત છે, આ તમારા બાપની જમીન છે, આવું બિલકુલ નહીં ચલાવી લેવાય. અને અમે ગમે તે ભોગે આની સામે ન્યાયના હિતમાં કિસાન અધિકાર યાત્રા શરૂ થશે અને જ્યાં સુધી સૂરજ ને ચાંદ રહે છે અમે જીવશું ત્યાં સુધી આ અન્યાયની સામે લડશું. ભરતભાઈ, છેલ્લો સવાલ છે, આપણે તમે આજે રેલી કરી લો પછી વિસ્તારથી આ વિષય પર વાત કરીશું. છેલ્લો સવાલ એ છે કે કચ્છના વાડિયામાં પણ આ થયું, ખેડૂતોએ ખૂબ વિરોધ કર્યો, ત્યાં આવી રીતના જ તકલીફ હતી બધા જ ખેડૂતોને, એના પછી ખૂબ આંદોલન પણ થયા. પાલભાઈ તમારી સાથે છે, એ પણ એના સાક્ષી છે, એ પણ સાથે હતા, એ વિષય પર પણ ખૂબ લાંબી ચર્ચા કરી. હવે સુરેન્દ્રનગરનો મુદ્દો છે, એક કંપની એની સામે આટલા બધા સવાલ, પોલીસની કાર્યવાહી સામે આટલા બધા સવાલ, પણ કાર્યવાહીના નામે શું મળ્યું ખેડૂતોને? અત્યારે ત્યાંના ખેડૂતો પણ એ જ પરિસ્થિતિમાં. આ બાબતે વાંઢિયાથી જે આંદોલન શરૂ થયું અને એ આંદોલનના ભાગરૂપે અમુક સંગઠનોએ ગાંધીનગરમાં ખેડૂતોની રેલીનું આયોજન કર્યું અને એ રેલી ન કરી એટલે ખેડૂતો માનસિક રીતે ભાંગી ગયા. કારણ કે વાડ જ ચીફડા કરે, આંદોલનકારીઓ જ્યારે ફૂટી જાય તો શું પરિસ્થિતિ થાય. તેમ છતાં વાઢિયા ગામના ખેડૂતો અત્યારે લડી રહ્યા છે. અત્યારે કોંઢ આવ્યો, વાઢિયા હોય, મોરબી હોય, કોંઢ હોય. અને પાયલબેન, માત્ર ગુજરાતનો સવાલ નથી, આ 22 રાજ્યોનો સવાલ છે. પંજાબ સરકારે અને મહારાષ્ટ્ર સરકારે અને રાજસ્થાન સરકારે અંડરગ્રાઉન્ડ લાઈન કરી પૂરતો નથી. 2 કરોડ રૂપિયાનું આર્થિક વળતર આપવામાં આવ્યું. આપણે સુરતના નવસારીના કલેક્ટરે 1 કરોડ ને 82 લાખનો હુકમ કર્યો. તો શું સૌરાષ્ટ્રના કે ગુજરાત કે ઉત્તર ગુજરાતના ખેડૂતો
અન્યાય થયો છે, તો આ અન્યાયની સામે આજે પાલભાઈ પણ મારી સાથે છે, તો થોડું ઘણું તમને આ વિશે પાલભાઈ આંબલિયા પણ માહિતી આપશે. એક મિનિટ હું ગાડી ભરત છે, 1 મિનિટ ગાડી રોકી દો, 1 મિનિટ રોકી દો. પાલભાઈ ગાડી ચલાવે છે, એમની સાથે આપણે વાત કરીશું, કારણ કે મારે તો કચ્છ થી લઈને અત્યાર સુધીની બધી જ વાત કરવી છે. પાલભાઈ, તમે સુરેન્દ્રનગર પહોંચો કાં તો સાઈડમાં ગાડી કરીને આપણે વાત કરીએ. પાયલબેન, હું ગાડી ચલાવતા ચલાવતા ભરતસિંહે ગાડીઓ પહેરાવી દીધો છે, તો ઊભી રાખી દીધી. બેન, હાવ શોર્ટમાં એકદમ વાત કરી દઉં. કોંઢમાં જે કલેક્ટરે હુકમ કરેલો છે ને જે હુકમના આધારે પોલીસ આવી છે, આ હુકમ ભ્રષ્ટાચારી કલેક્ટરનો, જેના ઉપર લેબલ લાગ્યું એવું નહીં, પ્રૂવ થઈ ગયું અને જેલમાં છે, એ કલેક્ટરે હુકમ કરેલો છે. કોંઢ ગામમાં 9744 હેક્ટર ટોટલ જગ્યા છે ખેતી લાયક, અને એટલે કે 60,900 વીઘા જગ્યા છે. અને આ 60,900 વીઘા બેન પિયત જમીન છે. અને એ પિયત જમીનમાં પેલા કલેક્ટરે બિન પિયત જંત્રીનો હુકમ કર્યો છે. એટલે પેલા તો હુકમ ખોટો થયો છે. એનું પરિણામ શું આવ્યું હતું કે બાજુમાં મોરબીમાં, એકદમ બાજુમાં જ લાગુ પડે, એક જ ગામ વચ્ચે આવે, મોરબીમાં 1 હેક્ટરે, 1 પર મીટર ને ખેડૂતને 945 થી 1000 રૂપિયા ભાવ મળે છે. અને અહીંયા 250 રૂપિયાથી 260 રૂપિયા, 270 રૂપિયા એવો ભાવ મળે છે. એટલે ડાયરેક્ટ પિયત બિન પિયત ના કારણે ડાયરેક્ટ એવડો તફાવત આવ્યો. પહેલોથી વાત એ છે કે હુકમ જ ખોટો થયો છે. બીજું, તમે ભરતસિંહને પૂછતા હતા કે માંગ શું છે. માંગ બહુ સ્પષ્ટ છે બેન. હેક્ટરે જેવી રીતે રાજસ્થાન સરકારે એસઓપી કરી, 2013 નો જમીન સંપાદનનો કાયદો છે, એ મુજબ માર્કેટ ભાવના 4 ગણું વળતર, અથવા તો લાઈફ ટાઈમ નું વળતર 2 કરોડ રૂપિયા એક થાંભલા દીઠ આપો, અથવા તો ખેડૂતોને માસિક 30,000 રૂપિયા ભાડું આપો. આ માંગ છે. અને આ માંગ સાથે 15 જૂને ગુજરાતના ખેડૂતોને અમે આહવાન કરીએ છીએ કે ડીઝલમાં પીડાયા, ખાતરમાં પીડાયા, નેનો યુરિયામાં પીડાયા, બરાબર છે. અને હવે વાહે વધતું હતું તો હમણાં 700 રૂપિયા ખાતરમાં ભાવ વધારો થયો, 10-12 રૂપિયા ડીઝલમાં ભાવ વધારો થયો, અને ભાવ દેતાય ન ખાતર મળે ન ડીઝલ મળે. અને એની સામે એ અમારો શું કહેવાય, ઘઉં હોય, મગફળી હોય, કપાસ હોય, તમામના ભાવ 10-12 વર્ષથી એના એ જ છે. ખેડૂતની ઇનપુટ 4-5 ગણી વધી છે. અને એની સામે ખેત પેદાશના ભાવ ત્યાં હતા ત્યાં ને ત્યાં છે. બીજી બાજુ માલધારીઓની પણ આ જ હાલત છે. એટલે બધા જ મુદ્દાઓને લઈ અને 15 જૂને ગુજરાતના ખેડૂતોને અમે આહવાન કરીએ છીએ કે 15 જૂને ગાંધીનગર પધારો. પાલભાઈ, એક સવાલ છે કે આપણે જ્યારે કચ્છના વાડિયાના ખેડૂતને બેસાડીને તમારી સાથે વાત કરી હતી, આ વીજ કંપનીઓ અને એની દાદાગીરી વિશે જ વાત હતી, ત્યાં કચ્છમાં ખૂબ વિરોધ થયો, ચક્કાજામ થયા, હાઈવે રોકી દેવામાં આવ્યા, ખેડૂતોની આખી પરિસ્થિતિ આપણે સમજી. પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. દર વખતે વિસ્તારો બદલાઈ જાય છે, પણ ખેડૂત ત્યાંનો ત્યાં જ છે, એના ઉપર થતી દાદાગીરી ત્યાંની ત્યાં જ છે, અને એના પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે. એમાં કોઈ જ ઉકેલ નથી આવ્યો, માત્ર વિસ્તારો બદલાયા છે. પાયલબેન, કચ્છમાં આંદોલન, જે વાંઢિયા વાળું આંદોલન કહ્યું, બધાને ખબર છે. આરએસએસ નો મોટો દીકરો, ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે કર્યું હતું. અને ત્યારે પણ મેં કહ્યું હતું કે ખેડૂતોને ત્યાં માંગ 35 લાખની છે, અને ભારતીય કિસાન સંઘ 17 લાખમાં કે 18 લાખમાં સમાધાન કરવા માટે ખેડૂતોને સમજાવ્યા, બરાબર છે. હવે કંપની ત્યાં પેલા 22 લાખ રૂપિયા આપવા, આંદોલન પેલા 22 લાખ આપવા તૈયાર હતી, અને ભારતીય કિસાન સંઘના આંદોલન પછી 17 લાખ કે 18 લાખે. એટલે ખેડૂત ત્યાંનો ત્યાં એટલા માટે છે કે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર ભારતીય કિસાન સંઘ, બરાબર છે, એ આંદોલન કરતું હતું, કંપનીઓ અને સરકાર સાથે મળીને કરતું હતું. હવે ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમે વચ્ચે 2 દિવસનો સેમિનાર કર્યો, ખેડૂતોમાં જાગૃતિ લઈ આવ્યા. અને ત્યાં ને ત્યાં નથી બેન, એટલા માટે નથી કે પેલા ખેડૂત જયારે એના ખેતરની અંદર કલેક્ટરનો હુકમ થઈ જાય, અને પછી જયારે એ કંપની વાળા કામ કરવા આવે પોલીસ પ્રોટેક્શન લઈને, ત્યારે ખેડૂત બહાર આવતો હતો. પણ અમારી આ જાગૃતિની જે ચળવળ કરી, મુહિમ કરી અને લડાઈ કરી, ગુજરાત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા 2 દિવસનો સેમિનાર થયો, તો એનું પરિણામ એ આવ્યું કે તમે જોયું હશે કે અદાણીનું હમણાં જે નવી KPS 3 લાઈન આવે છે, એનું જાહેરનામું આવ્યું, તો જાહેરનામાથી ખેડૂતોએ વિરોધ ચાલુ કર્યો છે. એની સામે વાંધાઓ રજૂ કર્યા. હજારો ખેડૂતો ત્યાં અમદાવાદમાં
ખેડૂતો ત્યાં વાંધાઓ રજૂ કરવા આવ્યા અને કેટલાક ખેડૂતો તો બી લાઈન મેપ, જેને આજ સુધી ખબર જ નથી બી લાઈન મેપ શું છે, એ અદાણી કંપનીની ઓફિસે અમદાવાદ બી લાઈન મેપ માંગવા પણ આવ્યા. એટલે લડાઈ જાગૃતિથી લડાઈની શરૂઆત થાય છે. એટલે ખેડૂતોમાં જાગૃતિ કરવાનું અમે સૌ પહેલા કામ કર્યું છે બેન, અને આવનારા દિવસોમાં જાગૃત થયેલા ખેડૂતો 100% આ સરકારે જે સ્લોગન મનોમન નક્કી કરી રાખ્યું છે, ખેડૂત હટાવો કંપનીઓ બચાવો, આ સ્લોગન ઉપર ખેડૂતોના ટ્રેક્ટરના પૈડા ફરશે અને ફરશે બેન. છેલ્લો સવાલ છે પાલભાઈ, એકદમ નાનકડો, કે પોલીસની કામગીરી પર ઘણી બધી વાર ખેડૂત જ્યારે આંદોલન કરતા હોય ત્યારે ખૂબ શંકા થતી હોય છે, અને આ આખી ઘટનામાં પણ ખેડૂતો સાથે પોલીસની બબાલના ખૂબ બધા વિડીયો આવ્યા. એ સંઘર્ષ કઈ બાબતે, ન્યાય માટે ખેડૂત ક્યાં જાય? બેન, એ જે હમણાં ભરતસિંહે વાત કરી એમ કે પોલીસ જ તાળા તોડે તો ફરિયાદ કોને કરવા જવાની? બેન, ગઈકાલે મને સોશિયલ મીડિયામાં એક વિડીયો આવ્યો હતો આડો. એક ખેડૂત કંઈક જોરથી વાત કરે છે તો એનું પોલીસ ગળું દબાવવાનો પ્રયત્ન કરે છે. હું પ્રયત્ન કરીશ, કારણ કે વિડીયો મેં પાછો શોધ્યો, મને મળ્યો નથી. બરાબર છે. હવે એક બાજુ તાળા તોડે, બીજી બાજુ ખેડૂતનું ગળું દબાવવાનો પ્રયત્ન થાય. બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતનું ગળું નથી દબાતું. આ ગુજરાતના જાગૃત અને જે બેબાક વાત કરવા વાળા ખેડૂતો છે એનું ગળું દબાય છે, અને એની સામે 100% સાથે મળીને લડાઈ કરીશું બેન. નેટવર્ક ઇસ્યુના કારણે આગળની ચર્ચા ના થઈ શકી, પણ મુદ્દો એકદમ સ્પષ્ટ છે કે કચ્છમાં જે થયું, વાડિયા ગામમાં જે થયું, એના પછી સુરેન્દ્રનગરના આ ગામની સ્થિતિ હોય, પ્રાઇવેટ કંપની અને એના વીજ પોલની વાત હોય, ત્યારે ખેડૂતોને કેટલું નુકસાન થાય છે. જો એ ગણતરીઓ કરવા બેસીએ તો એ ખૂબ લાંબી ગણતરીઓ છે. અત્યારે સુરેન્દ્રનગર ખેડૂતો ભેગા થવાના છે, 11:30ની આસપાસ રેલીનું આયોજન છે, કલેક્ટર કચેરી ઘેરવાનો પ્રયત્ન કરવાના છે, એટલે કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાના છે. આગળ જઈને શું થાય છે આ વિષય પર એ જોવાનું રહ્યું. જે પોલીસ સાથે ખેડૂતોની બબાલ થઈ, એમાંથી કોણ સામે આવે છે, આખી ઘટના પોલીસ તરફથી શું છે એ ખબર પડે, તો આગળ સ્થિતિ સમજ આવે કે પોલીસનો રોલ આમાં શું છે. તમારું આ વિષય પર શું માનવું છે, અમને કમેન્ટ્સમાં જણાવજો.